હેલો ગાઈસ, તો રાધે કૃષ્ણ બધાને. હાય, હું છું તમારી ગુંજન પરમાર. તો આજે અમે જાય છીએ મેળામાં. હવે મેળા બે જગ્યાએ થાય છે, એક છે પરબ અને એક છે તોરણિયા. તો એમાંથી અમે કયા મેળામાં જાય છીએ એ તો તમારે જાણવા માટે આગળ વ્લોગમાં બન્યું રહેવું પડશે. પછી હું આવી ગઈ હતી અહીંયા મેળાના લોકેશન ઉપર. તમને બધાને આઈડિયો તો આવી જ ગયો હશે કે હું ક્યાં આવી છું. તો હું આવી છું અહીંયા અષાઢી બીજ મહોત્સવ તોરણિયામાં. પછી આપણી એન્ટ્રી થઈ ગઈ હતી અહીંયા મેળામાં. તો અહીંયા આવીને જોયું તો મને બધુંય વ્યૂ બહુ ગમ્યું, અહીંનું લોકેશન પણ બહુ ગમ્યું. બટ અહીંયા ટ્રાફિક એન્ડ પબ્લિક બહુ જ હતું. જગ્યા ઓછી હતી, જગ્યા નાની હતી, પણ ટ્રાફિક ને પબ્લિક બહુ હતું. તોય મેં કીધું ચાલો આપણે રખડવા નીકળી જઈએ. પછી હું ફરવા નીકળી ગઈ હતી. એન્ડ તમે પણ જોઈ શકો છો હું જાઉં છું ફરવા. એન્ડ અહીંયા કેવડા મોટા ચકડોળ ને બધી રાઇડ્સ છે ટોટલી. પછી હું આવી ગઈ હતી ચકેડીમાં. પહેલાં તો હું ચકેડીમાં જ બેઠી, કેમ કે મને છે આમ મોટી રાઈડ હોય ને મને બહુ ગમે. પછી મેં ચકેડીમાં એન્જોય કર્યું. હું ને મારો ભાઈ બે બેઠા હતા. પછી હું આવી ગઈ હતી અહીંયા હુડકામાં. આ છે ને લેંગ્વેજ, આ ભાષા ખાલી એક ગુજરાતી હોય ને એ જ સમજી શકે, બીજા કોઈથી તો મને ઉમ્મીદ નથી. કારણ કે આ લેંગ્વેજ જ છે એવી કે કોઈને સમજાય નહીં. જે ગુજરાતી હોય ને એને જ સમજાય. એન્ડ તમને એક વસ્તુ હું બતાવું. અમારી પાછળ જે નાનો છોકરો જો બેઠો, એને તમે જોજો, એને નોટિસ કરજો. એને બહુ બીક લાગતી હતી, બટ તોય બેઠો હતો. પછી હું નીકળી ગઈ હતી ઘર માટે. રાત થઈ ગઈ હતી અને બહુ લેટ થઈ ગયું હતું. પછી મેં કીધું મારા હસબન્ડને ચાલો હવે આપણે ઘરે જઈએ. તો અહીંયા આપણો વ્લોગ સમાપ્ત થાય છે, પૂરો થાય છે. તો લાઇક, કમેન્ટ એન્ડ શેર કરી દો છો. એન્ડ હા, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો છો. અને મને કહો છો કે નેક્સ્ટ વ્લોગ ક્યાંનો બનાવું.